નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 4 ફેબ્રુઆરી અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં હાલ SRIની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી વિદેશમાં વસતા ગુજરાતીઓના નામ ગુજરાતની મતદાર યાદીમાંથી કમી થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તો વિદેશમાં વસતા ગુજરાતીઓએ શું કરવું જોઈએ તે અંગેની વિગતે વાત કરીશું. આ ઉપરાંત જોઈશું કે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા એક દીકરાએ પોતાના જ સગા માતા પિતાને ગુજરાતથી અમેરિકા તો બોલાવ્યા હતા, બાદમાં પોતાના જ માતા પિતા ઉપર જે જુલમ ગુજાર્યો હતો તેના કારણે તેની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ હતી. ત્યારે અમેરિકા જતા પહેલા માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ તેની હૃદયદ્રાવક વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં હાલ તમામ લોકો પર એવા જીવજંતુનો ખતરો સર્જાયો છે, જેના કારણે અમેરિકામાં વસતા તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ જંતુઓથી બચવા માટે ટ્રમ્પ સરકારે $100 મિલિયન ખર્ચ પણ કરી નાખ્યો છે. તેમ છતાં ગુજરાતીઓએ સુરક્ષિત રહેવા શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું તમે જાણો છો કે 7 સમંદર પાર બેસીને પણ તમે તમારા વતનના સૌથી મોટા અધિકારથી વંચિત રહી શકો છો? હા, એક એવી ગુપ્ત પ્રક્રિયા હાલમાં આપણા ગુજરાતમાં ચાલી રહી છે, જે લાખો લોકોના નામ એકાએક મતદાર યાદીમાંથી ગાયબ કરી રહી છે. આ કોઈ સામાન્ય ટેકનિકલ ભૂલ નથી, પણ એક એવું અભિયાન છે જેણે વિદેશમાં વસતા ગુજરાતીઓની ઊંઘ હરામ કરી દીધી છે. શું તમારું નામ હજી પણ યાદીમાં સુરક્ષિત છે, કે પછી તમે અજાણતા જ લોકશાહીના આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છો? આ મોટા વિવાદ પાછળનું અસલી સત્ય શું છે અને કેવી રીતે તમારું એક નાનું એવું પગલું તમને આ મોટા જોખમથી બચાવી શકે છે, તે જાણવા માટે આ વિગતવાર અહેવાલ અંત સુધી જુઓ, કારણ કે આ લડાઈ તમારા અસ્તિત્વ અને તમારા મતાધિકારની છે. ગુજરાતમાં અત્યારે એક બહુ મોટો વિવાદ છેડાયો છે, જેનું મુખ્ય કારણ ચૂંટણી આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી છે. આ પ્રક્રિયા અંતર્ગત આખા રાજ્યમાં મતદાર યાદીને શુદ્ધ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ તેનાથી પ્રવાસી ભારતીયો એટલે કે NRI સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે અયોગ્ય પુરાવા અથવા તો સ્થળ પર ગેરહાજરીના કારણે હજારો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યા છે. સરકાર અને ચૂંટણી આયોગના સંશોધન મુજબ આ કામગીરીનો હેતુ માત્ર એક સ્વચ્છ અને સચોટ મતદાર યાદી તૈયાર કરવાનો છે, પરંતુ બીજી તરફ વિરોધી પાર્ટીઓ અને વિવિધ સામાજિક સંગઠનો આ પ્રક્રિયાને શંકાની નજરે જોઈ રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે આના દ્વારા અમુક ચોક્કસ વર્ગો અને પ્રવાસીઓને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં આ SIR કામગીરીથી અંદાજે લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ નામ એવા લોકોના છે જેઓ સ્થળાંતરિત થઈ ગયા છે, જ્યારે ઘણા એવા લોકો છે જેઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા એવા લોકો છે જેઓ તપાસ સમયે ગેરહાજર મળી આવ્યા હતા. ખાસ કરીને વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે અત્યારે BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર ઘરે તપાસ માટે જાય છે, ત્યારે વિદેશમાં હોવાના કારણે તેઓ સ્થળ પર મળી શકતા નથી અને પરિણામે તેમનું નામ કમી થવાનું જોખમ વધી જાય છે. જો તમે પણ વિદેશમાં રહો છો તો તમારે તાત્કાલિક ભારત આવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ઓનલાઈન માધ્યમથી તમારું નામ તપાસી શકો છો અને તેને જાળવી રાખવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા ભારતની ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in પર જઈને તમારું નામ ચેક કરવાનું રહેશે, અને જો તમારું નામ લિસ્ટમાં ન હોય અથવા તો કપાવવાની નોટિસ મળી હોય
તો ગભરાયા વગર ફોર્મ 6A જે નવી નોંધણી માટે છે અથવા તો ફોર્મ 8 જે વિગતોમાં સુધારા કરવા માટે છે તે ઓનલાઈન ભરી દેવું જોઈએ. વિરોધ પક્ષો જેમ કે કોંગ્રેસ અને અન્ય અલ્પસંખ્યક સંગઠનો આંકડા ટાંકીને કહી રહ્યા છે કે આ પ્રક્રિયા અસમાન હોઈ શકે છે અને મુસ્લિમ તેમજ પ્રવાસી સમાજને વધુ અસર કરી રહી છે. જોકે ચૂંટણી આયોગ આને માત્ર એક સુધારા તરીકે જ રજૂ કરી રહ્યું છે અને તેમના જણાવ્યા અનુસાર કોઈ પણ નાગરિક આગામી 18 જાન્યુઆરી 2026 સુધી પોતાના વાંધા રજૂ કરી શકે છે, જે બાદ ફેબ્રુઆરી 2026માં અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રકારની કામગીરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવી રહી છે, જેમાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ. આ રાજ્યોમાં તો લાખો લોકોના નામ ઓલરેડી નીકળી ચૂક્યા છે. આ એક રાષ્ટ્રીય સ્તરની પ્રક્રિયા છે. એનઆરઆઈ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે જો તમને કોઈ નોટિસ મળી હોય તો તમારા પાસપોર્ટ અને વિઝા જેવા દસ્તાવેજો અપલોડ કરી તમે તમારી નાગરિકતા અને મતાધિકાર સાબિત કરી શકો છો. આ પ્રક્રિયામાં BLO તમને વર્ચ્યુઅલ ફોર્મ પણ મોકલી શકે છે, જેને તમારે સમયસર ભરીને પરત કરવાનું રહેશે, જેથી તમારું નામ દોસ્તો આ યાદીમાં સુરક્ષિત રહે. યાદ રાખો કે ફોર્મ 7નો ઉપયોગ તમે તમારા નામ વિરુદ્ધ થયેલા કોઈ વાંધાના વિરોધમાં કરી શકો છો અને આ તમામ સુવિધાઓ વિદેશથી પણ ઉપલબ્ધ છે. જોકે મતદાન કરવા માટે તમારે વ્યક્તિગત રીતે ભારત આવવું પડશે, પરંતુ નામ જાળવી રાખવા માટે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો અને જરૂર જણાય તો સ્થાનિક પ્રતિનિધિ અથવા ભારતીય દૂતાવાસની મદદ પણ લઈ શકો છો. જેથી વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને નમ્ર વિનંતી છે કે પોતાના લોકશાહી અધિકારને જાળવી રાખવા માટે આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરે. દોસ્તો, તમે ક્યાંય અટવાતા હો અથવા તમને કોઈ સૂચન લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લેજો. શું તમે માનો છો કે અમેરિકા જવું એટલે સ્વર્ગમાં જવું? પણ શું થાય જ્યારે એ જ સ્વર્ગ એક વૃદ્ધ મા બાપ માટે જીવતા જીવ નરક સમાન બની જાય? આજે હું તમને એક એવી હૃદયદ્રાવક અને સનસનીખેજ સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે અને સમાજ પરથી ભરોસો ઉઠી જશે. આ વાત છે એક એવા ગુજરાતી દંપતીની જેઓ લાખોના ખર્ચે દીકરા પાસે અમેરિકા ગયા, પણ ત્યાં તેમની સાથે જે થયું એ કોઈ ભયાનક સપનાથી પણ ખરાબ હતું. કેમ એક પિતાને પોતાના જ ઘરમાં કેદી બનવું પડ્યું અને કેમ એક માતાને ઠંડીમાં ઠરવા માટે મજબૂર કરવામાં આવી? આ રહસ્યમય અને કરુણ કિસ્સાના દરેક વળાંક તમને હચમચાવી દેશે, કારણ કે આ માત્ર એક પારિવારિક ઝઘડો નથી, પણ 7 સમંદર પાર ખેલાયેલું એક ક્રૂર માનસિક ષડયંત્ર છે જે આજે હું તમારી સામે ખુલ્લું પાડવા જઈ રહ્યો છું. પરંતુ અમને જેમણે આ હકીકત કહી છે તેમની વિનંતીને ખાતર નામ બધાના બદલી દેવામાં આવ્યા છે. આ સત્ય ઘટનાની શરૂઆત થાય છે ગુજરાતના મહેસાણાના એક નાના ગામથી, જ્યાં રમેશભાઈ અને તેમના પત્ની શાંતાબેન રહેતા હતા. તેમનો એકમાત્ર દીકરો આકાશ વર્ષોથી અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્થાયી થયો હતો અને ત્યાં એક મોટી IT કંપનીમાં કામ કરતો હોવાનું તે હંમેશા પિતાને કહેતો હતો. આકાશના આગ્રહ અને અમેરિકા જોવાની લાલચમાં રમેશભાઈએ પોતાની આખી જિંદગીની કમાણી અને ખેતર વેચીને અમેરિકા જવાના વિઝા મેળવ્યા. શરૂઆતના થોડા દિવસો તો ખૂબ જ સારા રહ્યા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આકાશ અને તેની પત્ની રીનાનો ચહેરો, જે અસલી ચહેરો સામે આવવા લાગ્યો. જે મા બાપને દીકરો અરગથી તેડાવતો હતો તે હવે તેમને ઘરના એક નાના અંધારા ખૂણામાં રાખવા લાગ્યો. રમેશભાઈને ડાયાબિટીસ હોવા છતાં તેમને સમયસર જમવાનું મળતું નહીં અને શાંતાબેન પાસે ઘરનું કપરું કામ કરાવવામાં આવતું. સનસનાટી તો ત્યારે મચી જ્યારે રમેશભાઈને ખબર પડી કે આકાશે તેમના પાસપોર્ટ અને બાકી બચેલા તમામ ડોલર જપ્ત કરી લીધા છે. તેમને ધમકી આપી છે કે જો તેઓ કોઈને ફરિયાદ કરશે તો તેમને પોલીસ પાસે પકડાવી દેશે. અમેરિકાની તે કડકડતી ઠંડીમાં જ્યારે તાપમાન -ડિગ્રીમાં હોય ત્યારે આ દંપતીને ઘરના ગેરેજમાં સૂવા માટે મજબૂર કરવામાં આવતા, કારણ કે રીનાને તેમના ખાંસીના અવાજથી, ઉધરસથી તકલીફ થતી હતી. એક રાત્રે રમેશભાઈએ છાના માના
પડોશીની મદદ લેવાનો પ્રયત્ન કર્યો, પણ આકાશે તેમને પકડી પાડ્યા અને જે માનસિક ત્રાસ આપ્યો તે અકલ્પનીય હતો. આ 4 મહિના રમેશભાઈ અને શાંતાબેન માટે કોઈ જેલવાસથી ઓછા નહોતા, કારણ કે તેમને ફોન પર વાત કરવાની પણ મનાઈ હતી. અને જો કોઈ સંબંધીનો ફોન આવે તો આકાશ પોતે જ વાત કરતો કે મા બાપ તો અમેરિકામાં ખૂબ જ મજા કરે છે, જલસા કરે છે. પણ રહસ્યની વાત એ છે કે આકાશ આ બધું કેમ કરી રહ્યો હતો? તપાસ કરતા માલુમ પડ્યું કે આકાશે અમેરિકામાં ખૂબ મોટું દેવું કરી નાખ્યું હતું અને તે રમેશભાઈના નામે મોટી લોન લેવા માંગતો હતો, જે માટે તેમણે તેમના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કર્યો હતો. શાંતાબેન રસોડામાં કામ કરતા કરતા ઘણીવાર રડી પડતા, પણ તેમની પાસે પાછા જવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે તેમની પાસે નહોતી ટિકિટ કે નહોતા પૈસા. આ એક એવો લાલ બત્તી સમાન કિસ્સો છે જે દરેક એવા મા બાપ માટે આંખ ઉઘાડનારો છે, જેઓ આંખ નીચીને વિદેશમાં વસતા સંતાનો પર ભરોસો કરે છે. અંતે એક દિવસ રમેશભાઈએ હિંમત કરી અને જ્યારે આકાશ ઘરે નહોતો ત્યારે ઘરની બહાર નીકળીને રસ્તા પર જતા એક ગુજરાતી પરિવારની મદદ માંગી. તે પરિવારે તરત જ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો અને આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો. જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે જે દૃશ્યો જોયા તે જોઈને અમેરિકન અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે તે વૃદ્ધ દંપતીની હાલત અત્યંત દયનીય હતી. તેમની પાસે પૂરતા કપડાં પણ નહોતા અને ભૂખને કારણે તેઓ સાવ નંખાઈ ગયા હતા. પરંતુ એ મા બાપ પોલીસ અધિકારીઓને વિનંતી કરી રહ્યા હતા કે આ અમારો દીકરો છે, તેને કશું ન કરશો, મારે કેસ પણ નથી કરવો, બસ અમને અમારા વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી આપો. પોલીસે દીકરા પાસે એ વ્યવસ્થા કરી આપી અને તેઓ ભારત આવ્યા. આકાશ જેવા ભણેલા ગણેલા યુવાનો પોતાના જન્મદાતા સાથે આવું અમાનવીય વર્તન કરી શકે તે માનવું મુશ્કેલ છે, પણ તેમના કારણે માતા પિતાના મન પર લાગેલો આ ઘા ક્યારેય રૂજાય તેવો નથી. જે દીકરાને તેમણે પેટે પાટા બાંધીને અમેરિકા ભણવા મોકલ્યો હતો, તેણે જ તેમના ઘડપણની લાકડી બનવાને બદલે તેમને નરક જેવી સ્થિતિમાં ધકેલી દીધા હતા. આ સત્ય ઘટના આપણને શીખવે છે કે ગમે તેટલા ડોલર કમાઈ લો, પણ જો સંસ્કાર અને માનવતા ન હોય તો તે બધું જ નકામું છે. આજે પણ રમેશભાઈ મહેસાણામાં રહીને લોકોને ચેતવે છે કે વિદેશ જવાની ઘેલછામાં પોતાના મૂળિયા અને સુરક્ષાને ક્યારેય દાવ પર ન લગાવો, કારણ કે અમેરિકાના ઊંચા બિલ્ડિંગો પાછળ ક્યારેક આવા કાળા સત્યો પણ છુપાયેલા હોય છે જે તમારી જિંદગી બરબાદ કરી શકે છે. આ વાર્તા માત્ર એક કરુણ કિસ્સો નથી, પણ એક સમાજ માટે ચેતવણી રૂપ સંદેશ છે કે ક્યાં તમે પણ અમેરિકાના સપનામાં પોતાની સ્વતંત્રતા તો નથી ખોઈ રહ્યા ને? દોસ્તો, તમારું જે મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આકાશના માતા પિતા, અધિકારી, પોલીસ, એમ્બેસી, કોને શું કરવું જોઈતું હતું? તમારો મત જરૂર કોમેન્ટમાં લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યાર સુધી હોલિવૂડની ફિલ્મોમાં તમે એવી ઘણી સ્ટોરીઓ જોઈ હશે જેમાં એવા જીવ આવે છે જે રાક્ષસી કીડાઓ હોય છે, જે માણસો અને પશુઓને અંદરથી ખાઈ જાય છે. પરંતુ આ ફિલ્મની જેવી હકીકત અત્યારે અમેરિકામાં સામે આવી છે. રાક્ષસી જીવ જે જીવતા માણસો અને જાનવરોનું માંસ અંદરથી કોતરીને ખાઈ જાય છે. અત્યારે અમેરિકાની સરહદ પર એક એવું ભયાનક રહસ્ય ઘૂમરાઈ રહ્યું છે જે અંધારામાં ચમકે છે અને લાખોની સંખ્યામાં આકાશમાંથી વરસી રહ્યું છે. આ કોઈ પરગ્રહવાસીઓનો હુમલો નથી, પણ મેક્સિકોથી આવી રહેલા એવા માંસભક્ષી કીડાઓનું આક્રમણ છે જે પશુધનને જીવતા દફનાવી શકે છે. આ રહસ્યમય જંગમાં વૈજ્ઞાનિકોએ હવે અંધારામાં ચમકતી સેના મેદાનમાં ઉતારી છે. પણ શું આ ચમકતી માખીઓ અમેરિકાને બરબાદ થતા બચાવી શકશે, કે પછી માંસના ભાવ આસમાને પહોંચીને સામાન્ય માણસની થાળી છીનવી લેશે? તે જાણવા માટે જુઓ આ અહેવાલ. અત્યારે અમેરિકામાં માંસભક્ષી કીડાઓ એટલે કે ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવોર્મનો ખતરો ખૂબ જ વધી રહ્યો છે અને આ ખતરો મુખ્યત્વે મેક્સિકોમાંથી ઉત્તર દિશા તરફ ધકેલાઈ રહ્યો છે. USDA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અત્યારે
આ ભયાનક આફતને અટકાવવા માટે એવા અખતરા કરી રહ્યું છે જે સાંભળીને તમે દંગ રહી જશો. તેઓએ સ્ટેરાઇલ એટલે કે પ્રજનન માટે અસમર્થ એવી કરોડો માખીઓને અંધારામાં ચમકતી ડાયથી ચિહ્નિત કરીને મેક્સિકોની સરહદ અને દક્ષિણ ટેક્સાસમાં છોડવાનું શરૂ કર્યું છે. આ માખીઓ જંગલી માખીઓ સાથે સમાગમ કરીને તેમની વધતી વસ્તી અટકાવે છે, કારણ કે તેનાથી પેદા થતા ઈંડા ફલિત થતા નથી. ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવોર્મ એ એક એવો પરોપજીવી કીડો છે જે પશુઓ અને ક્યારેક માણસોના ખુલ્લા ઘામાં ઈંડા મૂકે છે. તેના લાર્વા જીવતું માંસ ખાઈ જાય છે, જે અત્યંત પીડાદાયક અને જીવલાણ સાબિત થાય છે. વર્ષ 2024થી મેક્સિકોમાં આનો આઉટબ્રેક એટલે કે પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં પશુઓના 601 સક્રિય કેસ અને માણસોમાં આશ્ચર્યજનક રીતે 1190 કેસ નોંધાયા છે, જેમાં 7 લોકોના મૃત્યુ પણ થયા છે. જોકે અમેરિકામાં હજુ સુધી કોઈ કેસ જોવા મળ્યો નથી, પરંતુ ટેક્સાસની સરહદ પાસે આવેલા મેક્સિકોના તમૌલીપાસ રાજ્યમાં 20 કેસ મળી આવતા ફફડાટ ફેલાયો છે. આ જીવાતને કારણે અમેરિકાના અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે, કારણ કે મેક્સિકોથી પશુઓની આયાત બંધ કરી દેવામાં આવી છે, જેના પરિણામે અમેરિકામાં દૂધના ભાવમાં વધારો જંગી જેટલો થઈ શકે છે અને બીફ પ્લાન્ટ્સ પણ બંધ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે મેક્સિકોમાં આ જીવાતને નાબૂદ કરવા માટે અઠવાડિયે 100 મિલિયનથી પણ વધુ સ્ટેરાઇલ માખીઓની જરૂર છે અને યુએસડીએ આ સંખ્યા વધારીને 500 મિલિયન સુધી લઈ જવાની યોજના બનાવી રહ્યું છે. આ માખીઓને ખાસ ફ્લોરોસન્ટ ડાયથી રંગવામાં આવે છે, જે યુવી લાઇટ હેઠળ અંધારામાં ચમકે છે, જેથી વૈજ્ઞાનિકો ટ્રેપમાં પકડાયેલી માખીઓને જંગલી માખીઓથી અલગ પાડી શકે અને પ્રયોગની સફળતા તપાસી શકે. અમેરિકામાં છેલ્લે આવો ખતરો વર્ષ 2017માં ફ્લોરિડામાં દેખાયો હતો, જેને આ જ પદ્ધતિથી દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારની સ્થિતિ વધુ ગંભીર છે, કારણ કે મેક્સિકન રાન્ચર્સ એટલે કે પશુપાલકોને દર મહિને 25થી $30 મિલિયન નુકસાન થઈ રહ્યું છે અને જો આ કીડા અમેરિકામાં પ્રવેશી ગયા તો અંદાજે $1.9 બિલિયન આર્થિક નુકસાન થઈ શકે છે. પનામામાં આવેલા પ્લાન્ટમાં આ માખીઓનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે અને તેને રેડિયેશનથી સ્ટેરાઇલ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે એકદમ સુરક્ષિત છે, કારણ કે આમાં કોઈ જીનેટિક ફેરફાર કરવામાં આવતા નથી. હાલમાં સરહદ પર 121 જેટલા ટ્રેપ્સ અને 300થી વધુ વન્યજીવોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી આ માંસભક્ષી કીડાઓને અમેરિકાની ધરતી પર પગ મૂકતા રોકી શકાય. યુએસડીએ દ્વારા હવે ટેક્સાસ અને મેક્સિકોમાં નવા પ્લાન્ટ્સ બનાવવાની દિશામાં $100 મિલિયન રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે 2026 સુધીમાં કાર્યરત થઈ જશે. પશુ માલિકોને પણ સતત તાકીદ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના પશુઓના ઘાની તપાસ કરતા રહે અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તરત જ રિપોર્ટ કરે, જેથી આ માંસભક્ષી રાક્ષસો સામેની જંગ જીતી શકાય. તમામ ગુજરાતીઓએ આ કીડાઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે. દોસ્તો, તમારું આ અંગે જે મંતવ્ય હોય તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.